નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં એક મહત્વની રાજકીય ઘટના પ્રકાશમાં આવી છે। સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના કારણે હાલ ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ સર્જાઈ ગઈ છે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે કોંગ્રેસને સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર જે નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલ છે, તેમના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટીની વેદના સાથે અલવિદા કહી દીધું છે। સોશિયલ મીડિયા પર તેમણે કોંગ્રેસની નીતિ અંગે નારાજગી વ્યક્ત કરતા પાર્ટી છોડવાની જાહેરાત પણ કરી નાખી છે। પરંતુ હવે ફૈઝલ પટેલના કોંગ્રેસને છોડ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ છે, અને આના કારણે ચૂંટણી ટાણે જ કોંગ્રેસને જ્યાં એક તરફ ફટકો પડી રહ્યો છે, ત્યાં જ બીજી તરફ રાજકીય આલમમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર સાથે છેડો ફાડી લીધો છે। છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા તેઓ ફૈઝલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે કે ખૂબ જ પીડા અને વેદના સાથે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે। ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર હતી। મારા સ્વર્ગસ્થ પિતાએ પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામમાં સમર્પિત કરી દીધું છે। મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી। હું શક્ય તેટલા બધા જ રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ। કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે। મને ટેકો આપનાર તમામ નેતાઓનો હું આભાર માનું છું। જોકે કોંગ્રેસ સાથે ફૈઝલ પટેલે છેડો ફાડ્યા બાદ હવે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેમાંની એક છે કે શું ફૈઝલ પટેલ હવે ભાજપમાં જોડાશે। જો કે અહેવાલ એવા મળી રહ્યા છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે મુલાકાત કરી હતી, અને CR પાટીલ સાથેની મુલાકાતના ફોટોઝ પણ ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા। અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને આ મોટો ફટકો પડ્યો છે, ત્યારે હવે ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝાટકો પડે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।